હેલો, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં હશો? અમે પણ મજામાં છીએ. બધા જ મારા સંબંધી અમે બધા જ મજામાં છીએ, ખુશલ મંગલમાં છીએ, આનંદમય છીએ. તમે પણ આનંદમય અને ખુશલ મંગલમાં હશો એવી મારી આશા અને ઈચ્છા સાથે નવા દિવસની શરૂઆત કરી જ દીધી મેં. વહેલા જ ઉઠી ગઈ હતી. આજે બહાર જવાનું છે. ચાલો આગળ બતાવીશ હું ક્યાં જઈશું અને કઈ જગ્યાએ જાઉં છું. સરસ મજાની લોકેશન જાઉં છું અને ટૂરમાં જાઉં છું, એ પણ હું તમને કહી દઉં. મારી સાથે બન્યા રહેજો. મારી બધી જ હું તમને બતાવવાની કોશિશ કરીશ. ચાલો, જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. ચાલો, દીવાબત્તી મસ્ત મજાના આગળ તમે જોયા પોઝિટિવ વાતાવરણમાં દીવાબત્તી કરીને જ નીકળવાનું. જો ફૂલ આજે હું નહોતી લેવા ગઈ, આજે બહાર જવાનું હતું એટલા માટે ફૂલ રાત્રે ભૂલી ગઈ હતી હું લેવાના. અને જો અમારી ટૂર નીકળી ગઈ ગીર સાસણ જવા માટે નીકળી ગયા. અમે એક રિસોર્ટમાં રોકાવાના છીએ. આગળ જોઈતા રહેજો મારા વિડીયોઝ, પૂરેપૂરો જોઈજો, તમને મસ્ત મજા આવશે, એન્જોયમેન્ટ સારું થશે. અને ચાલો નીકળી જઈએ. અમારી ટૂર બધી જ જો મેમ્બર્સ બધા ઊભા છે અને સરસ મજાના તૈયાર થઈ અને નીકળવા તૈયાર થઈ ગયા. આજે બસમાં જવાનું હતું, મેં આગળ તમને કીધું. ચાલો, બધા બાય બાય કરે છે તમને. ચાલો, સરસ મજાની અમારી ટૂર નીકળી ગઈ છે ભાઈ. ચાલો જોઈશું. न जाने मेरे सजना मेरे प्यार सजना मेरे प्यार सजना सपनों में सजना सजना तेरी मैया बताया मुझसे गाती मैया लालन को बता
ચાલો આવો સરસ મજાનો એન્જોયમેન્ટ અમારો રહ્યો. ચાલો જંગલ વિસ્તાર ચાલુ થઈ ગયું એ પણ હું તમને બતાવીશ. જો દૂર હોવાથી અને રસ્તા ખરાબ હોવાથી કેમેરો પણ હલશે મારો, અને દૂર દૂર સુધી તમને બતાવવાની કોશિશ કરીશ કે જો અત્યારે વાંદરાઓના ટોળા પણ છાંયે બેઠા હતા એ પણ અમે જોયું, મોર પણ હતા એ જોયું, પણ દૂર હોવાથી તમને હું આગળનું લોકેશન તમને ખાલી કહું છું કે આ વાંદરાઓનું ટોળું અને આનું ફેમિલી હતું અને એવી રાહ જોતા હતા અમારી. તો અમે ગયા ત્યાં તો ઉપર ચડી ગયા. ચાલો નીચે તો નથી જ અમે ઉતર્યા, કારણ કે અમે બસમાંથી જ આ લોકેશનનું તમને બતાવવાની કોશિશ કરું છું. ગીર વિસ્તાર શરૂ થઈ ગયો અને રસ્તો પણ એટલો જ ખરાબ હતો. અને જો અત્યારે સૂકું સૂકું લાગે છે ને, વન વિસ્તાર એ એટલું સૂકું સૂકું લાગે છે, કારણ કે ચોમાસામાં જ આ હર્યું ભર્યું રહેતું હોય છે. અત્યારે ઉનાળો કડકડતો ચાલે છે. ચાલો બધા અમે પહોંચી ગયા જ્યાં જવાનું હતું રિસોર્ટમાં. ત્યાં આગળ પહોંચી ગયા. હું તમને આગળ બોર્ડનું પેમ્પલેટ જ મોકલીશ, તમે વાંચી શકો કે આ કઈ જગ્યાનું લોકેશન છે. મસ્ત એવું લોકેશન હતું અને આ એક રિસોર્ટ હતો. એટલે ત્યાં આગળ અમે લોકો એન્જોય કરવા પહોંચી ગયા હતા. સંસ્થાપક અમે બધા જ બધા મેમ્બર્સ ત્યાં આગળ ઉતરી ગયા. તડકો કે મારો વારો. હેલો, જય શ્રી કૃષ્ણ. ચલો આવી ગયા અમે સાસણગીર. એન્જોય કરીએ બધા. અમારા જો નારી સુરક્ષાના ગ્રુપ છે એ બધા એન્જોય કરવા ઉતરી ગયા સરસ મજાના. ચાલો, નારી સુરક્ષા લોક કલ્યાણ ફાઉન્ડેશનમાં આવા અવારનવાર કાર્યક્રમો થતા રહેશે અને હું બતાવતી રહીશ તમને. મારી સાથે બન્યા રહેજો. જો તડકાના અમે એકદમ થાકીને થપ થઈ ગયા હતા એટલા માટે હું બોલી નથી શકતી અને મને બોલવામાં બહુ અવાજ પણ નથી નીકળતો, એટલે મેં તમને કીધું. જો હવે ફ્રેશ થઈ અને અમે જમવા વયા ગયા. ત્યાં આગળ જમવાનું પણ મસ્ત હતું. દાળ ભાત શાક રોટલી અને એક કઠોળ હતું અને રસ પણ હતું. પાપડ વેફર 3 જાતના તો અથાણા હતા અને છાશ પણ ઠંડી ઠંડી હતી. અને મસ્ત મજાનું અમે જો જમ્યા અને થોડો આરામ કરી લીધો અમારા પોતાના રૂમમાં અને નીકળી ગયા અમે સ્વિમિંગ પુલ કરવા, ભાઈ નાહવા માટે. બધા મેમ્બર્સ એટલા બધા એન્જોય કરતા હતા કે ના પૂછો વાત. અરે મસ્ત મજાની એન્જોય કરી અને હું મારું દુઃખ પણ ભૂલી ગઈ. મારું દુઃખ એક દિવસ પૂરતું તો મારેથી હટી ગયું અને મેં પણ એન્જોય એટલો જ કર્યો. મને ખુશી એટલી થઈ કે આ લોકોની સાથે એટલી મજા આવી અને સરનો સ્વભાવ પણ સારો હતો. ચાલો આગળ તમને હું બતાવું છું કે અમે ક્યાં જઈએ છીએ. જો સ્વિમિંગ પુલ મેં તમને કીધું ને કે નાહવા માટે બધા તૈયાર રેડી થઈ ગયા. મેમ્બર્સ અમે બધી મહિલાઓ છે, આ મહિલાઓનો ગ્રુપ છે. અહીંયા કોઈ જ પુરુષની નો એલાઉટ હતું, એટલે બહુ મજા કરી, બહુ ખૂબ જ એન્જોય કર્યો અમે. અને મસ્ત મજાનું ગાર્ડન હતું એટલે ફોટોશૂટ પણ એટલો જ કર્યો. અને બધું જેને દુઃખ હતું એ બધું જ પાછલી જિંદગીમાં છોડીને અમે બધા એન્જોય કરવા લાગ્યા. કશું જ ન અમે વિચાર્યું કે આપણે દુઃખ પણ હતું. ચાલો બધા નાવા પડી ગયા, પણ પાણી એટલું ગરમ હતું. જો આ ટબમાં ગરમ પાણી થઈ ગયું હતું, એ લોકોએ પાછું બદલાઈ દીધું અમને, પરંતુ તડકાનું પાણી ગરમ થઈ ગયું હતું અને પેલું ટબ છે એમાં તો વ્યવસ્થિત હતું, એટલે નાવાની મજા આવી ગઈ. ભાઈ જોઈ શકો છો તમે આગળ.
ચાલો ત્યારે એન્જોયમેન્ટ તો આવો રહ્યો અમારો. તમે જોયું ને કે આગળ અમારો એન્જોયમેન્ટ આવો રહ્યો, અને હું તમને પૂરેપૂરું રિસોર્ટ બતાવવાની કોશિશ કરું છું ને. આ રાતનો સમય હતો એટલે મસ્ત મજાનું લોકેશન અમને બહુ ગમ્યું. ચાલો, મારો વિડીયોઝ તમને ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો, અને નવા છો તો એક સબસ્ક્રાઈબ કરીને જ જાજો. જો હું નવી છું એટલે હું જાજુ નહીં કહી શકું, પણ આ સંસ્થા વિશે જાણવા માટે અમારા સરની મિટિંગ હતી, એ તમે એના મુખેથી જ સાંભળજો. ચાલો સાંભળી લ્યો મારા સર શું કહે છે એ. જ્યારે કોઈ પણ આપણું રિસોર્ટ બુક કરતા હોય ત્યારે ત્યાંની કન્ડિશન કેવી છે એ આપણને ખબર હોતી નથી. અને એમાંય જ્યારે આપણી જે સંખ્યા હતી 40 મેમ્બરની સંખ્યા હતી, એટલે આપણા 5 રૂમ છે ને સામે હતા, આપણે એને કેન્સલ કરવા બરોબર. અને પછી અહીંયા આપણને જે રૂમ મળ્યા એ આપણે એમાં એડજસ્ટ કરવું પડ્યું. એટલે જે આપણી સંખ્યા ડાઉન થઈ ને એના હિસાબે આપણું સ્કેડ્યુલ બરાબર છે. જે લોકોએ પહેલેથી જ આપણને ના પાડી હોત કે અમે નથી આવવાના, અને એમાં એ લોકોનો પણ કોઈ એવો ઈરાદો હોય. ઘણાને રાતમાં આમાં ક્યારે હું થવાનું હોય કોઈ કાંઈ ખબર ન પડે, ઘણા મરણ થયા છે, ઘણા બીમાર પડી ગયા હોય, તો એવી કન્ડિશનમાં ન આવી શકતા હોય તો એ લોકોએ આપણને ના કીધું હોય. એટલે કહેવાનો ભાવાર્થ કે આવા બધા કારણોના કારણે આપણે કંઈક ને કંઈક થોડી ઘણી કુછ પાને કે લીએ કુછ ખોના પડતા, આને તમારે મગજમાં રાખવાનું બરાબર છે. હવે આજની આ મિટિંગમાં ઘણા નવા મેમ્બર્સ છે, એટલે જૂના મેમ્બર્સને તો ખબર જ છે સંસ્થાનો ઉદ્ભવ કેવી રીતે થયો, અને સંસ્થા કેવી રીતે કામ કરે છે, અને સંસ્થાનું મિશન શું છે. પણ જે નવા મેમ્બર્સ છે, આજે તમને નહીં, આ સંસ્થા જ્યારે ઉદ્ભવ થયો ને ત્યારે એવા મહિલાઓ આપણી સાથે જોડાયેલા હતા કે જે હજી સુધી આપણને મળ્યા જ ઓનલી ફોર સોશિયલ મીડિયાથી આપણી સાથે કરી. એમાં આખી જામનગરની ટીમ આપણી સાથે બેસેલી છે, જે 3 વર્ષથી આપણી સાથે જોડાયેલી છે, પણ ફેસ ટુ ફેસ પ્રથમ વખત આપણને મળી ગયા. અને આ સંસ્થાનો હું ઉદ્ભવ કહું તમને કે જ્યારે કોરોના કાળ હતો અને આખી દુનિયા થંભી ગઈ હતી, ભારત દેશ થંભી ગયો, ત્યારે સોશિયલ મીડિયાનો, મોબાઈલનો સદુપયોગથી આ સંસ્થાનો જન્મ. અને સંસ્થાને બનાવનાર હું છું. સંસ્થાપક મારા વાઇફ છે, એમના નામથી આ સંસ્થા ચાલે છે, નૈના વિષ્ણુ સ્વામીના માધ્યમથી. પણ 20 મેમ્બર્સ જે લોકો વુમન્સ, જે મહિલાઓ મને સોશિયલ મીડિયાથી ઓળખતી હતી, પેલું એનું 20 મેમ્બરનું ખાલી વોટ્સઅપ ગ્રુપ બન્યું છે ફર્સ્ટ ટાઈમ કોરોનામાં. અને એનું નામ આપ્યું હતું નારી જાગૃતિ લોક કલ્યાણ ફાઉન્ડેશન કાંઈ હતું નહીં. પછી ધીમે ધીમે વિચારોનું આદાન પ્રદાનથી આ સંસ્થાનો જન્મ થયો. 18 સપ્ટેમ્બર 2021 આપણી સંસ્થાનો ઓલરેડી જન્મ થયો, જેને આપણે લીગલી એનજીઓ કહી શકાય. આપણને સરકાર તરફથી ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આપણી માન્યતા મળી, દર્પણ આવ્યું, નીતિ આયોગ આવ્યું, એટીજી આવ્યું. એટલે એક લીગલ એનજીઓનું સ્વરૂપ આપણે એને આપી શક્યા. લીગલ એનજીઓ બની ચૂક્યા પછી જે ટ્રસ્ટીઓ મેં લીધા હતા ગુજરાતમાંથી, એમાંથી દક્ષિણ ગુજરાતમાંથી 2 ટ્રસ્ટીઓ છે, ઉત્તર ગુજરાતમાંથી 2 ટ્રસ્ટીઓ છે, 3 ટ્રસ્ટીઓ આપણે અમરેલીના. જે 4 ટ્રસ્ટીઓ છે એ ટ્રસ્ટીઓ પણ મને મળ્યા નહોતા. જ્યારે લીગલ એનજીઓ બનાવવા માટે ટોટલી ડોક્યુમેન્ટની જરૂર પડે. જે લોકો ખાલી મને ઓનલી વોટ્સઅપથી ઓળખે છે એ લોકોને હું કહું અને એનું પાન કાર્ડ મોકલી દે, એનું આધાર કાર્ડ મોકલી દે. આ સમયમાં, આ યુગની અંદર અત્યારે તો સાયબર ફ્રોડ કેટલા થાય છે. હવે તમારી જાણ ખાતર હમણાં આધાર ઉપર પણ સાયબર ફ્રોડ થવા લાગ્યું છે. તમારો આધાર કાર્ડ નંબર નાખીને પણ સાયબર ફ્રોડ થઈ શકે છે. એટલે આ કન્ડિશનની અંદર આપણો જે વિશ્વાસ છે, આપણો જે ભરોસો છે, એ દરેક વુમન્સે આપણી સંસ્થા પર કર્યો છે. અને આજે એ સંસ્થા આજે એક લીગલ એનજીઓની મોહર લાગી ચૂકી છે, અને ઓલ ગુજરાતમાં આપણી સાથે 500 મેમ્બર જોડાયેલા. પણ જ્યારે આપણે સંસ્થાની
પ્રારંભ કર્યો ત્યારે આપણે એવી કોઈ આ સંસ્થાનો જ્યારે જન્મ થયો કેવી રીતે જન્મ થયો એ કહું. એક ટ્રસ્ટી છે આપણે દક્ષાબેન સાધુ કરીને ઉત્તર ગુજરાતથી. અમારે એક વખત એમની સાથે મુલાકાત થઈ તો એમણે એક વાત કરી કે એક એનજીઓ અમારા વિસ્તારમાં આવ્યું હતું અને એ લોકો મેમ્બર્સ જોડતા હતા. મેમ્બર્સ બનાવવાના 500 રૂપિયા લેતા હતા. બધા પાસેથી 500 રૂપિયા કલેક્ટ કર્યા. પછી એનજીઓ જ ખોવાઈ ગયું, કોઈ કનેક્ટ જ નથી. એટલે કહેવાનો મતલબ પૈસાના ઉઘરાણા કરી અને એ સંસ્થા રફુચક્કર થઈ ગઈ. એટલે એમાંથી આપણે વિચાર, અને એ મહિલા ઉપર જ કામ કરતું હતું. એમાંથી આપણને એવું થયું કે આવી સંસ્થા બનાવીએ અને આપણે એવું લાગ્યું કે આપણે કોઈ પણ ફ્રી નહીં, ફ્રીમાં આપણે લોકોને જોડ્યા અને સારા એવા કામો કર્યા. ઓલ ગુજરાતમાં આપણી ટીમોએ અમદાવાદ, વડોદરા, સુરત, વાપી સુધી આપણું કામ થતું હતું. કચ્છમાં આપણું કામ થતું હતું. બોમ્બેની અંદર આપણી ટીમ કામ કરે અને એ ટીમે પણ ત્યાં ડાયાલિસિસ ફ્રી કરાવવા માટે ડોનેશન એટલું બધું આપણી સંસ્થાને આવતું હતું કે ઘણા એવાને જે ડાયાલિસિસના પૈસા ન હોય એને આપણી સંસ્થા દ્વારા ફ્રીમાં ડાયાલિસિસ કરાવે. એટલે એવી સંસ્થા છે કે જેને ગ્રાઉન્ડ ઉપર કામ કરે. જ્યારે તાઉતે વાવાઝોડું આવ્યું ને ત્યારે દરિયાઈ પટ્ટીની અંદર આપણી સંસ્થાની બહેનો શિયાળ બેડમાં હોળીમાં બેસીને ફૂડ પેકેટ, પાણી, કપડાં બધું લઈને પહોંચી. ધારાબંદર, રાજુલા પટ્ટાનો જે આખો વિસ્તાર છે એમાં બહુ સારી એવી કામગીરી આપણી સંસ્થાએ. કોરોના કાળ એટલો ભયંકર કાળ હતો ત્યારે આપણે ઉકાળા વિતરણ, એક સમય એવો આવ્યો હતો કે અમારે ત્યાં અમરેલીના જે મેમ્બર છે ને ખબર છે કે પરમાર સાહેબના દવાખાના પાસેથી કોઈ નીકળતું પણ ત્યાંથી નીકળવાનું બંધ કરી દીધું. એટલો હાવ હતો, એટલો ભય હતો કોરોનાનો. ત્યારે આપણે ત્યાં ટેન્ટ નાખીને ઉકાળા વિતરણ કરતા હતા. આપણી બહેનો ઉકાળા વિતરણ કરતી. એટલે આવી સંસ્થાએ આપણી બહેનોએ સારું એવું કામ કર્યું છે અને એના લીધે આજે આપણી સંસ્થાની ઓળખ છે. આજે આપણી સંસ્થાની ઓળખ ગવર્મેન્ટ ગુજરાત સુધી પહોંચી ચૂકી છે. ગયા વર્ષે આપણે જે શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ કર્યો દિલીપ સંઘાણીમાં, ત્યારે આપણને ગુજરાત સરકાર નાટક અકાદમી તરફથી 1 લાખ રૂપિયા જેવું અનુદાન આપવામાં આવ્યું હતું અને એ કાર્યક્રમમાં આપણો હિટ થયો હતો. ત્યારે કૌશિક વેકરિયા નાયબ ઉપદંડક હતા. ટૂંક સમયમાં આપણે એનો પણ ઉપયોગ કરવાના છીએ. આગળનું આપણું પ્લાનિંગ એવું છે કે આપણી બધી બહેનોને વિધાનસભા બતાવવાની છે. વિધાનસભાની કાર્યવાહી કેવી રીતે થતી હોય એ પણ આપણું મિશન છે. હવે મિટિંગ આપણે આગળ ધપાવતા પહેલા હું જામનગરથી આપણી સંસ્થા માટે જામનગર વિસ્તારમાં જે સારું એવું કામ કરવાના છે જેના માધ્યમથી સંસ્થાનો ત્યાં વિકાસ થવાનો છે એવા રીટાબા જાડેજાને હું વિનંતી કરીશ કે આગળ આવીને સ્થાન એનું ગ્રહણ કરે. જ્યોતિબેન, તમે આગળ આવી. દરેક વિસ્તારમાંથી આપણને એક સક્ષમ પાત્ર મળે તો આપણી સંસ્થાનો ત્યાં ધીમે ધીમે વિકાસ થાય અને એના માધ્યમથી આપણી સંસ્થાનું ઘટવું બને. તો દરેકને આપણે એવા મેમ્બર્સને જોડીએ છીએ કે જે આપણને ફાઇનાન્શિયલ મેમ્બર્સ જોડવામાં બધી રીતે હેલ્પફુલ થઈ છે. અને જામનગરમાં પણ 100 થી વધારે બેનું સમજુબેન ગોયાણીએ જોયો. સમજુબેન ઉભા ફાવે ફર્સ્ટ ટાઈમ મને મળ્યા છે, ક્યારે પણ મળ્યા નથી. પણ આપણા જે આપણે એમને મોકલું સંસ્થાની ડિટેલ્સ સમજી, જાણી, જોઈ, વિચારી અને એને આપણી પર ભરોસો કર્યો, ટ્રસ્ટ કર્યો અને સૌથી વધારે બેનું ત્યાં છે. અને આપણે મેમ્બરશીપ લઈ આવ્યા અને આપણે જે ટાર્ગેટ મૂક્યો હતો ને 5 મેમ્બર શાસન ગેર સુધીમાં કરે તો એને આપણે અહીંયા સન્માનિત કરીશું. એ સન્માનને પાત્ર સમજુબેન ગોયાણી છે કે જેમને 7 મેમ્બર્સ ત્યાં બનાવી દીધા ઓલરેડી. અને એમનો ટાર્ગેટ છે, સાહેબ અમે ફર્સ્ટ ટાઈમ તમને મળીએ છીએ, મેમ્બરશીપ તમે લાવ્યા તો હું તમારી સાથે એગ્રી જ છું, અમે કામ કરવાના જ છીએ. પણ શાસન આવ્યા પછી જામનગરમાં જે કામ થશે એ અનબિલીવેબલ છે. તમે ભરોસો નહીં કર્યો હોય, તમે વિશ્વાસ નહીં કર્યો હોય એવું કામ ત્યાંથી થવાનું છે. તો એ સમજુબેન ગોયાણી માટે ફરી વખત એક તારીખ છે. આપણે કાલ સવારે કોઈ પણ જાતનું કોઈ પણ પ્રકારનું તમારી સંસ્થા પર એલિગેશન આવે ને તો મારા મેમ્બર્સને નીચે જોયા થાય એવું કામ હજી સુધી મેં કીધું. બરાબર. અને ગૌરવની વાત એ છે કે હું જે મેમ્બર્સને આમાં લાવ્યો છું એ મેમ્બર્સના પરિવારને મારી ઉપર પૂરો ભરોસો છે. મારા ઉપર ટ્રસ્ટ મૂકીને એ મેમ્બર્સને એમ કે ભાઈ નારી જાગૃતિનો કાર્યક્રમ છે ને તમને જવાની શું. આ આપણો જે વિશ્વાસ છે, આ આપણો જે ભરોસો છે એ શેખ સુધી જળવાઈ રહે. અને હવે આપણું આખું જે મિશન છે અત્યાર સુધી આપણે
5 વર્ષ સુધી સ્પોન્સરથી, ડોનરોથી આપણે કામ કર્યું, આપણે સંસ્થાને ચલાવી, પણ સંસ્થાને આપણે જે લેવલે પહોંચાડવી છે ને એ લેવલ સુધી લઈ જવા માટે થઈને આપણી પાસે આર્થિક આપણું જે પાસું છે અત્યારે આપણે આર્થિક રીતે એટલા સક્ષમ નથી. સંસ્થા એટલી બધી આર્થિક રીતે સદ્ધર નથી, પણ છતાં ગામ જે આર્થિક સદ્ધર છે ને એની કરતાં પણ સારું કરે. દર વર્ષે અમરેલીમાં એટલા જ કામો કરીએ છીએ, સેવાકીય પ્રવૃત્તિઓ એટલી થતી હોય છે અને કાર્યક્રમો પણ એટલા થતા હોય છે. તો જો આપણી સંસ્થા સદ્ધર બનશે તો ઇન ફ્યુચર આપણો જે ગોલ છે, આપણી સંસ્થામાં આપણે બધાને વાતો તો કરીએ છીએ કે ભાઈ આવો અમે તમને પ્લેટફોર્મ આપીએ છીએ, નારી સશક્તિકરણની વાત કરીએ છીએ, નારીને ઘરે બેઠા રોજગાર આપવાની વાત કરીએ છીએ, પણ એ રોજગાર આપણે ક્યારે આપી શકીએ? જો આપણે આર્થિક રીતે સદ્ધર હશું તો આપણે એને સિલાઈ મશીન આપીને એને સદ્ધર બનાવી શકશું કે ઘરે બેઠા એ સિલાઈ મશીન સિલાઈ કામ કરીને એ બેન રોજગારી મેળવી શકે. જો જે લોકો સક્ષમ છે, આપણી સંસ્થામાં બધી પ્રકારના લોકો આવે, તમામ ક્ષેત્રના લોકો આવે. આપણી સાથે ડોક્ટરો જોડાયેલા છે, એડવોકેટો જોડાયેલા છે, ટીચરો જોડાયેલા છે, જેને આર્થિક જરૂર નથી, પણ એનું ઇન્ટેન્સ કેવું છે કે ભાઈ સોશિયલ વર્ક છે, સેવાકીય પ્રવૃત્તિ સંસ્થા કરે છે. તો આમાં એનાથી પણ એને આનંદ થતો હોય કે આવા કાર્યક્રમોમાં જોડાઈને, આવા કાર્યોમાં જોડાઈને એ પોતાને ભાગ્યશાળી સમજતા હોય, એટલે એવા મેમ્બર્સ પણ આપણી સાથે જોડાય છે. ચાલો તમે આગળ સાંભળ્યું સરને મુખેથી. ચાલો રાત્રે અમે આવો પણ એન્જોયમેન્ટ કર્યો. આ લોકો આદિવાસી સમાજ લોકોના આવતા જ હોય છે. આ ઝીંગાલાલા કહેવાય, છોકરીઓના મુખેથી જ મેં સાંભળ્યું હતું કે આ ઝીંગાલાલાની ટીમ પણ અમને એન્જોયમેન્ટ કરાવવા વધારે એન્જોયમેન્ટ કરાવવા પહોંચી ગયા. ચાલો આગળ તમે બોર્ડ જોયું, તમે વાંચી લીધું. મેં તમને કીધું કે હું નવી છું એટલે મને ખ્યાલ નથી, એટલા માટે હું હજી હમણાં 1-2 મહિના જેવું થયું છે, એટલે મને કાંઈ ઝાઝી માહિતી નથી, પણ સરને મુખેથી જ તમે સાંભળ્યું. આવા અવારનવાર હું તમને લોકેશન બતાવતી રહીશ. ચાલો, જય શ્રી કૃષ્ણ.